ओके स्टार्ट करिए 11मुं चेप्टर त्रिपरिमाणीय भूमिति। सौथी पहली बात करिए अवकाश में रेखा रेखानी बात। आर स्क्वेर એટલે કે કાર્ટેશિયન પટ્ટી એટલે કે 2 ડાયમેન્શનની અંદર રેખાની વાત આપણે 11મા ધોરણની અંદર કરી। આ ત્રિપરિમાણની અંદર રેખાની વાત કરવી છે એટલે એને અવકાશમાં રેખા એવું કહેવાય। તો માં પહેલું સમીકરણ આપણે મેળવવું હોય તો ખૂબ સહેલી વાત છે ભાઈ। પહેલું સમીકરણ રેખા માટે દ્વિપરિમાણની અંદર બે બિંદુની જરૂરિયાત રહે। સમતલની અંદર કોઈ પણ બે બિંદુ હોય તો અનન્ય રેખા નિશ્ચિત કરી શકે। ત્રિપરિમાણની અંદર તો કે એક બિંદુ જ હોય। આ રીતે ધારો કે એક રેખા છે, રેખાનું નામ આપી દઉં એલ। રેખા પર કોઈ પણ એક બિંદુ હોય એટલે ચાલે। એ ઓફ સદીશ એ વડે દર્શાવાય। સદીશ એ એટલે તમને ખબર છે આ ઓ એ સદીશને સદીશ એ વડે દર્શાવતા હોય એટલે કે બિંદુ એનો સ્થાન સદીશ। અહીંયા ત્રિપરિમાણમાં દોરી શકાય એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ। ક્લિયર? એક બિંદુ જોઈએ અને બીજું શું જોઈએ તો કે આ રેખા એલ ની દિશા એટલે કે ધારો કે આ એક મેં દિશા નિયત કરી દીધી, સદીશ એલની સાથે સમાંતર હોય એવી રેખાનું સમીકરણ આપણે મેળવવું છે। જો બે વસ્તુ હોય આપણી પાસે, કોઈ એક બિંદુ હોય અને સદીશ એલને સમાંતર રેખાની વાત કરું તો એ અનન્ય રેખા નિશ્ચિત કરી શકે ત્રિપરિમાણની અંદર। ધારો કે એક પર્ટિક્યુલર બિંદુ છે આપણી પાસે, એ બિંદુમાંથી પસાર થતી અવકાશમાં એટલે કે ત્રિપરિમાણમાં અસંખ્ય રેખાઓ મળે। પણ હવે ધારો કે હું એક નિશ્ચિત દિશાને સમાંતર અને એ બિંદુમાંથી પસાર થતી રેખાની ચર્ચા કરવા માગતો હોય તો એક અને માત્ર એક જ મળે। આ સદીશ એલ લખ્યો છે બરોબર, એની દિશાને સમાંતર એટલે સદીશ એલને સમાંતર રેખા એલની વાત કરું છું અને પાછું એમ કહું છું કે બિંદુ એમાંથી પસાર થાય છે તો અનન્ય રેખા મળે અને એનું સમીકરણ આપણે શોધવું છે। રેડી? હવે એનું સમીકરણ શોધવું હોય તો આપણે એ સિવાયનું કોઈ પણ એક બિંદુ લેવું પડે। આપણે એ લઈ શકીએ એ સિવાયનું કોઈ પણ એક સ્વેર બિંદુ લઈએ। રેખા એલ પરનું કોઈ પણ સ્વેર બિંદુ એવું આપણે રાખીએ છીએ નામ। સ્વેર એટલે ગમે તે જગ્યાએ આવેલું હોય। સ્વેર બિંદુ પી છે। રેખા ઉપર કોઈ પણ એક તમે અહીં બિંદુ પી લઈ શકો। આ બાજુ લેવું હોય તો મને કોઈ વાંધો હોય નહીં, ગમે ત્યાં પી બિંદુ રેખા ઉપર આવેલું। એ સિવાયનું કોઈ પણ એક બિંદુ લીધું તો એ સિવાયનું કોઈ પણ એક બિંદુ પી પસંદ કર્યું ને એટલે ક્લિયર તમે કરી શકો। તમે આવી રીતના આ એપી સદીશ દોરી શકો। થઈ ગયું? હવે એપી સદીશ અને સદીશ એલ બંને સમરેખ સદીશો થાય, બેની દિશા હરખી છે। જો પી બિંદુ આ બાજુ રાખ્યું હોત તો સદીશ એલની વિરુદ્ધ દિશામાં તમને એપી સદીશ મળત, પણ છતાં સમરેખ તો થાય જ। ઓકે, સરસ કામ થાય છે। તો આગળ અહીંયા આપણે આવું લખી શકીએ, આ પી બિંદુ હોય તો એપી સદીશ તથા સદીશ એલ સમરેખ સદીશો થશે। ઓકે, સમરેખ સદીશો હોય તો તમે આમ લખી શકો સદીશ એપી બરાબર શું લખી શકાય તો કે કે સદીશ એલ, જ્યાં કે બિલોંગ્સ ટુ આર -0 આવું લખી શકાય। સદીશ એ અને સદીશ બી સમરેખ હોય તો સદીશ બી બરાબર કે સદીશ એ લખી શકાય। કેની જગ્યાએ તમે લેમડા રાખો તો વાંધો નહીં, કોઈ પણ અચળ સંખ્યા। આગળ આપણે ભણ્યા છીએ જો કોઈ પણ બે સદીશ સમરેખ હોય તો આમ સદીશ બી અને સદીશ એ સમરેખ સદીશો મારે બતાવો હોય તો શું કરી શકાય તો સદીશ બી બરાબર લેમડા સદીશ એ બતાવો, એટલે કે સદીશ બી બરાબર અહીંયા તમે કે સદીશ એ રાખો। હવે લેમડા અને કે તો ખરેખર અચળાંક જ છે, આની કિંમત તમારે આર -0 માં જ લેવાની એટલે શૂન્યતર લેવાની। આની બધી આપણે ચર્ચા કરી છે। લેમડાની કિંમત ધન આવે તો તમને ખબર પડે બે સમાન દિશાના સદીશો, લેમડાની કિંમત ઋણ આવે તો તમને ખબર પડે ભિન્ન દિશા ના થાય, વિરુદ્ધ દિશા ના થાય। ભિન્ન દિશાના સદીશ હોય તો આમ લખી જ ન શકે। તો સમરેખ માટેની આ શરતો તો ભણ્યા છે। હવે અહીંયા આપણને ખબર પડી ગઈ કે પી સદીશ અને સદીશ એલ બંને સમરેખ છે, એની દિશા સરખી આવશે। અથવા તો એ પી આ બાજુ રાખો તો દિશા વિરુદ્ધ થાય, પણ સમરેખ તો થાય જ, તો આવો આપણને સંબંધ મળે। બસ એ જ સમીકરણ છે, બીજું કંઈ નવું નથી। ચાલો પીનો સ્થાન સદીશ નક્કી કરી નાખી। પીનો સ્થાન સદીશ ઓપી એને સદીશ પી વડે દર્શાવીએ
અથવા તો સદિશ આર વડે દર્શાવી શકાય. જે તમારે નામ રાખવું એ રાખી શકાય. ટેક્સ્ટ બુકની અંદર સદિશ આર રાખ્યું છે એટલે હું પણ અહીંયા સદિશ આર રાખું છું. સદિશ આર વડે જ દર્શાવું છું. સદિશ આર રેડી. એ શું છે તો કે બિંદુ પી નો સ્થાન સદિશ છે. હવે એપી સદિશ મુક્ત સદિશ થયો તો મુક્ત સદિશ માટે શું કરી શકાય તો કે પી નો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ બરાબર કે સદિશ એલ. ઓકે, તો જુઓ સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ આમ મળે અને કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 આવું થાય છે. બસ આ રેખાનું સમીકરણ છે. સદિશ આર બિંદુ પી નો સ્થાન સદિશ છે. બિંદુ પી તો સ્વેર બિંદુ તમે લીધું હતું. રેખા પરનું કોઈ પણ બિંદુ નક્કી કરી શકે. તમે કહો ક્યાં રેખાનું સમીકરણ થયું? હજી એ સિવાયનું બિંદુ પી લીધું હતું. એ બિંદુ કેમ મળશે? તો બહુ સિમ્પલ વાત છે. કે બરાબર તમે અહીંયા કે બરાબર જો તમે 0 રાખી દો તો શું થાય? જો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ 0 સદિશ એલ. 0નો કોઈ પણ સદિશ સાથે ગુણાકાર કરો, અદિશનો સદિશ સાથે ગુણાકાર તો 0 0 0 એટલે શૂન્ય સદિશ આવે. તો સદિશ આર બરાબર સદિશ એ અને આ તો શૂન્ય સદિશ થઈ. શૂન્ય સદિશ સદિશ એમાં ઉમેરાય તો સદિશ એ આવે. એનું અર્થઘટન કે સદિશ આર બરાબર સદિશ એ થઈ ગયું. એટલે અહીંથી આપણને ખબર પડે બિંદુ પી બરાબર શું થાય છે? બિંદુ એ. એનું અર્થઘટન કે બરાબર 0 રાખો તો બિંદુ પી બરાબર બિંદુ એ મળે છે. આ બિંદુ પી નો સ્થાન સદિશ છે, આ બિંદુ એ નો સ્થાન સદિશ છે. ક્લિયર સમજાય? તો હવે રેખાનું સમીકરણ, રેખા પરનું કોઈ પણ મારે બિંદુ જોતું હોય તો એનું સમીકરણ શું મળ્યું? તો રેખાનું સમીકરણ આપણને આવું મળ્યું સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ અને જ્યાં કે બિલોંગ્સ ટુ મારે શું લઈ શકાય? આર. આર માઇનસ 0 લીધા ત્યારે બિંદુ એ સિવાયના બધા બિંદુઓ આના દ્વારા દર્શાવી શકાય છે. અને જો કે બરાબર 0 લીધા તો બિંદુ પી અને બિંદુ એ બે સમાન થાય છે. એનું અર્થઘટન કે આ રેખાનું સમીકરણ છે અને આ સમીકરણને રેખાનું સદિશ સમીકરણ કહેવાય. રેખાનું સદિશ સમીકરણ, સદિશ સ્વરૂપનું આ રેખાનું સદિશ સમીકરણ છે. રેડી? રેખાનું સમીકરણ આપણને શોધવાનું કીધું હોય તો આપણે શું જોઈએ તો કે રેખા પર એક બિંદુ જોઈએ અને કોઈ પણ એક સદિશને સમાંતર રેખા હોવી જોઈએ. એટલે આ સદિશ એલને રેખાની દિશા પણ કહેવાય. તમે કે આ બાજુ તો કે એ બાજુ માઇનસ સદિશ એલ રાખો તો એને પણ રેખાની દિશા જ કહી શકાય, કોઈ વાંધો નથી. પણ કોઈ પણ એક સદિશને સમાંતર રેખા અને એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી રેખાની વાત આવે તો આ સદિશ સમીકરણ થાય. રેડી? હવે આની અંદર છે શું આપણી પાસે? એની બધી વાત કરી નાખીએ. આપણી પાસે શું છે તો કે આપણી પાસે એક રેખા પરનું બિંદુ એ છે તો એને અહીંયા આમ તમે આમ લખી શકો x1 y1 z1. રેડી? સદિશ એ બરાબર x1 y1 z1. રેડી? અને બીજું આપણી પાસે એક બિંદુ પી છે સદિશ આર બરાબર આને તમે એક્સ વાય ઝેડ વડે દર્શાવી શકો, સ્વેર બિંદુ. અને દિશા એલ છે એટલે સદિશ એલ બરાબર તમે આમ L1 L2 L3 વડે દર્શાવી શકો. અહીં મેં લખ્યું છે એ એકદમ પરફેક્ટ લખ્યું છે, પણ તમને આગળના ચેપ્ટર પ્રમાણે જો લખવાની ટેવ હોય તો તમે આમ દર્શાવી શકો. તમે અર્થઘટન તો આગળના ચેપ્ટરની જેમ જ વિચારો છો. શું છે? સદિશ બીજગણિતની અંદર હતું કે આ OA સદિશ એટલે બિંદુ એનો સ્થાન સદિશ. તમે આવી રીતના પ્રેઝન્ટ કરતા હોય. જુઓ આમ OA સદિશ એટલે કે સદિશ એ બરાબર તમે અહીંયા લખતા હોય x1 y1 અને z1 આવી રીતના લખતા હોય. પછી અહીંયા તમે લખતા હોય OP સદિશ એટલે કે બિંદુ પીનો સ્થાન સદિશ r બરાબર તમે અહીં લખતા હોય x y z. બે એકની એક જ વાત છે. હવે આપણી પાસે આ માહિતી હોય તો આપણે રેખાનું સમીકરણ લખી શકીએ. સદિશ સ્વરૂપ નવું થાય. આના ઉપરથી કાર્તેજીય સ્વરૂપનું સમીકરણ મેળવી શકાય. બધું મૂકી દઈએ. જુઓ એટલે રેડી થઈ જાય. સદિશ r એટલે x y z. સદિશ r બરાબર x y z છે. સમીકરણ આવું છે આપણી પાસે. સદિશ r બરાબર સદિશ a પ્લસ k સદિશ l. k બિલોંગ્સ ટુ r. તો સદિશ r બરાબર આપણે અહીંયા મૂકી શકીએ x y z. ઓકે. સદિશ a બરાબર અહીંયા આપણે લખી શકીએ x1 y1 z1 પ્લસ k અને સદિશ l બરાબર લખી શકીએ L1 L2 L3. કે બિલોંગ્સ ટુ r છે. આ બે સદિશ સરખાવી શકાય. અહીં અદિશનો સદિશ સાથે ગુણાકાર કરો એટલે KL1 KL2 KL3 થાય અને પછી આ બે સદિશનો સરવાળો કરો તો ફાઇનલી શું મળે? અહીં ડાયરેક્ટ લખાય x y z. ચાલો આવડશે? આવડે જ ને?
x1 પ્લસ કે L1 પછી y1 પ્લસ કે L2 અને હજી ત્રીજો ઘટક z1 પ્લસ કે L3 આવું થાય ને 1 2 3 ત્રણે એલિમેન્ટ મળે છે. હવે સદિશ સમાનતા ઉપરથી શું કહી શકાય તો કે x બરાબર શું થાય x1 પ્લસ કે L1 આવું થાય ને આવું થાય નંબર 1. હજી શું થાય y બરાબર y1 પ્લસ કે L2 નંબર 2. અહીં બધે અને આવે હો અરે કયો અને z બરાબર z1 પ્લસ કે L3 આ નંબર 3. આ સદિશ સમીકરણ છે. કાર્તેજીય સમીકરણની અંદર ફેરવાનો પ્રયત્ન કરી જાવ અહીંથી સાદુરૂપ આપી અને કામ કરી શકાય આવું આપણને મળે છે. રેડી? તો ત્યાંથી આગળ વધીએ. ચાલો તો જુઓ આ રીતની આપણને વાત મળી. x બરાબર અહીંયા x1 પ્લસ કે L1 આ સમીકરણ 1. y બરાબર y1 પ્લસ કે L2 અને z બરાબર z1 પ્લસ કે L3 આવું મળે છે. ઓકે ચાલો હવે અહીંયા આને આગળ વધારી x માઇનસ x1 બરાબર કે L1 થાય. અહીંયા y માઇનસ y1 બરાબર કે L2 થાય. અહીંયા z માઇનસ z1 બરાબર કે L3 થાય. ઓકે સ્પષ્ટ અહીંથી આગળ વધી શકો તમે. અહીંયા તમે લખી નાખો કે L1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, L2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, L3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવું ત્રણેય નોટ ઇક્વલ ટુ 0 હોય તો તમે આમ છેદમાં લઈ શકો x માઇનસ x1 ના છેદમાં L1 બરાબર કે. અહીંયા તો ખબર છે ને તમને હા 3 શરતનું પાલન થવું જોઈએ એટલે અને આવે અને જ આવે ને કેમ કે બે સદિશ સરખાવ્યા હતા. કાર્તેજીય સ્વરૂપના સમીકરણની વાત કરી છે. અહીંયા આગળ વધો ચાલો. અહીંયા તો અને છે y માઇનસ y1 ના છેદમાં L2 બરાબર કે. અહીંયા જોઈ શકાય z માઇનસ z1 ના છેદમાં L3 બરાબર કે. 3 કેની કિંમત છે સરખાવી દઈએ તો x માઇનસ x1 ના છેદમાં L1 બરાબર y માઇનસ y1 ના છેદમાં L2 બરાબર z માઇનસ z1 ના છેદમાં L3. તો આ આપણને રેખાનું કાર્તેજીય સમીકરણ મળી ગયું. સિમ્પલ છે. આ x1 y1 z1 એ રેખા પરનું બિંદુ છે. સીધું જ એની મદદથી આપણે નક્કી કરી શકીએ કારણ કે આપણે કીધું હતું ને OA સદિશ એટલે કે બિંદુ એનો સાન સદિશ એટલે કે x1 y1 z1 અને OP સદિશ એટલે કે બિંદુ પીનો સાન સદિશ એ આપણે કીધું તો x y અને z x y z. આમ x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1 તો x1 y1 z1 શું છે બિંદુ રેખા ઉપરનું બિંદુ એ છે અને L1 L2 L3 શું છે સદિશ Lના એક્સિયમ વાયમ ને જીડીએમ. સદિશ L શું છે તો કે રેખાને સમાંતર સદિશ એનું અર્થઘટન રેખાની દિશા જ છે એમ કહો તોય ચાલે. રેડી? આવી રીતે તમે તરત જ કહેશો કે ભાઈ હજી એક આમાં તો કેટલા બધા ઓપ્શન આવે ભાઈ. અહીં આવું હોત તો L1 બરાબર 0 હોય, L2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને L3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો કાંઈ વાંધો નહીં. આવું હોત તો અહીંયા આ સમીકરણ દેખાય છે તમને x માઇનસ x1. હવે અહીંયા બરાબર કે અને L1ની જગ્યાએ હું 0 રાખત કારણ કે L1 બરાબર 0 આપ્યું છે. L1 બરાબર 0 છે એટલે અહીંયા L1ની જગ્યાએ 0 મૂકી દીધું તો સ્થિતિ આવી થઈ x માઇનસ x1 બરાબર 0 એટલે શું થયું તો કે x બરાબર x1 આવું થયું. ઓકે અહીંયા કોઈ વાંધો નથી. y માઇનસ y1 L2 નીચે શા માટે L2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે L2 નીચે બરાબર કે અને અહીંયા પણ એવું જ થશે z માઇનસ z1 અને L3 નીચે કારણ કે L3 નોટ ઇક્વલ ટુ 0 છે બરાબર કે. તો આ બે કમ્પેરિઝન કરી શકાય. તેથી આવું હોય તો રેખાનું કાર્તેજીય સમીકરણ આવું મળે x બરાબર x1 પછી આવી રીતના આમ લખવાનું કારણ કે x બરાબર x1 મળે છે અને આ બે સરખાવી શકાય એટલે કે y માઇનસ y1 અપોન L2 છે બરાબર z માઇનસ z1 અપોન L3. આ થઈ ગયું કાર્તેજીય સમીકરણ. હવે તો ઘણા બધા ઓપ્શન આવે. આ નોટ ઇક્વલ ટુ 0, આ નોટ ઇક્વલ ટુ 0 અને આ 0 છે તો y બરાબર y1 થાય. અહીંયા 0 છે આ બે નોટ ઇક્વલ ટુ 0 છે તો z બરાબર z1 થાય. સમજાય છે તમને? ઘણા બધા વિકલ્પો આવે તો દર વખતે શું કરવું તો આપણે સ્વરૂપ આ જ યાદ રાખવાનું કાર્તેજીય સ્વરૂપ
રેખાનું કાર્તેજીય સ્વરૂપ. તો તમે કે આને કેમ લખી શકાય આ ફોર્મમાં? તો આમ લખી નાખવાનું, બિંદાસ લખી નાખવાનું. આમ x માઇનસ x1 છેદમાં 0 બરાબર y માઇનસ y1 છેદમાં L2 બરાબર z માઇનસ z1 છેદમાં L3. આ રેખાનું કાર્તેજીય સ્વરૂપ આમ લખો એટલે ચાલે. આ છે ને આના જેવું જ છે, આ બે સરખા જ છે. જો અહીંયા આપણે દર્શાવી દઈએ આ છે એ જ આ છે. હવે તમને એમ થાય છેદમાં 0, તો અહીંયા છેદમાં 0 એવું અર્થઘટન નથી કરવાનું. અહીંયા અર્થઘટન શું કરવાનું છે? આનો અર્થ શું થાય છે? ખાસ મહત્વનું, આનો અર્થ શું થાય છે? અર્થ શું થાય? આનો અર્થ L1 બરાબર 0 આવું અર્થઘટન થાય છે. એટલે કે સદિશ LG તમે લીધો છે, L1 L2 અને L3 આ જે સદિશ લીધો છે એનો પહેલો એલિમેન્ટ પહેલો ઘટક 0 છે એવું અર્થઘટન થાય. અહીંયાથી બીજો ઘટક મળે, અહીંથી ત્રીજો ઘટક મળે, એટલે કે આ x યામ મળે, આ y યામ મળે, આ z યામ મળે સદિશ Lનું. એટલે અહીંયા છેદમાં 0 એનું અર્થઘટન કે અવ્યાખ્યાયિત નથી, છેદ 0 એવું નથી, એનું અર્થઘટન એવું છે કે આ સદિશ Lનો પહેલો ઘટક L1 0. અહીંયા 0 આવે તો બીજો ઘટક 0 છે એવું સમજવાનું તમારે. અને એનું અર્થઘટન શું થાય? એનું પરફેક્ટ અર્થઘટન એવું થાય કે અહીંયા 0 લખ્યું છે તો તમારે એ સમજવાનું કે x માઇનસ x1 બરાબર 0 એટલે x બરાબર x1 થાય. એટલે શું થાય? x બરાબર x1 અહીં લખેલું છે. ચોઈસ છે તમારી પાસે, આવું લખો તો કોઈ વાંધો નથી, પણ તમારે આ જ સ્વરૂપમાં દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો. આ જે લખ્યું છે ને એ સાંકેતિક છે, આ જે બાબત લખી છે એ સાંકેતિક છે. અહીંયા આપણે લખી દઈએ છીએ સાંકેતિક છે. આ સાંકેતિક છે, આનું અર્થઘટન કોઈ એવું ન કરે કે છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. આ દર્શાવવાની રીત છે, સાંકેતિક બાબત છે. આનું અર્થઘટન આવું થાય, એ 0 લખ્યા છે એટલે અર્થઘટન શું થાય તમે સમજો શું કે L1 બરાબર 0. હજી વધારે શું સમજો તો L1 બરાબર 0 હોય તો x બરાબર x1 આવે, L1 બરાબર 0 હોય તો x બરાબર x1 આવે. જો અહીંયા 0 હોય તો તમારે એવું સમજવાનું કે L3 બરાબર 0 અને એવું અર્થઘટન થાય z બરાબર z1. તો આ બે સરખાવી અને અલ્પવિરામ કરી અને તમે લખી શકો z બરાબર z1, એમ દર્શાવી શકાય રેખાને. તો રેખાનું સદિશ સ્વરૂપ અને કાર્તેજીય સ્વરૂપ બેયની વાત થઈ. નિશ્ચિત બિંદુ એક બિંદુ આપ્યું એમાંથી પસાર થતી રેખા અને આપેલ સદિશને સમાંતર રેખાની વાત કરી. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણની વાત આપણે કરવી છે. ચાલો આગળ વધીએ. બે બિંદુમાંથી પસાર થતી રેખા. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ઓકે, કોઈ વાંધો નથી. તો આપણે એક રેખા ડ્રો કરીએ. ચાલો, આ રેખા L. તો તમને આ વખતે બે ભિન્ન બિંદુ આપી દીધા છે. એ એક આપ્યું છે ને એક બિંદુ B આપ્યું છે. તો ક્લિયર અહીંયા તમે કરી શકો. OA સદિશ એટલે એનો સ્થાન સદિશ સદિશ છે, અને OB સદિશ એટલે કે બીનો સ્થાન સદિશ સદિશ B. આમ રેડી. અહીંયા તમારે આમ લખવું હોય તો લખી શકાય x1 y1 z1 અને અહીંયા x2 y2 z2. આવા બે બિંદુ આપ્યા છે. ઓકે, આમાંથી પસાર થતી રેખા ABનું સમીકરણ જોઈએ છે. તમારે તો બિલકુલ ચિંતા નથી. આ A અને B બે ભિન્ન બિંદુ છે. બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણની વાત કરીએ તો સ્વેર બિંદુ તમારે લેવાનું થાય. તો સ્વેર બિંદુ તમે લઈ લો. સ્વેર બિંદુ એટલે આ A અને B બિંદુ સિવાયનું બિંદુ P. ધારો કે P તમને મન પડે અહીંયા લઈ લઈ P. આ P બિંદુ અહીંયા લઈ લીધું છે. એટલે અહીંયા આપણે લખીએ A તથા B સિવાયનું બિંદુ સ્વેર બિંદુ કયું છે તો કે P છે. બરાબર, લખાણ લખી શકાય, કોઈ વાંધો નથી. તમે સમજો છો, કોઈ વાંધો નથી. હવે આ AB સદિશ બનાવો, AB સદિશ બનાવો. આ AB સદિશ ડ્રો કરી શકાય છે. અને એક AP સદિશ એ છે આપણી પાસે. આ AP સદિશ છે. જુઓ તો અહીં સ્પષ્ટ આપણને દેખાય છે. શું દેખાય છે? AP સદિશ તથા AB સદિશ શું છે? સમરેખ છે. સમરેખ છે ને ભાઈ. P આ બાજુ રેખા હોત તો, આ બાજુ રેખા હોત તોય સમરેખ થાત. ગમે ત્યાં P હોય, A અને B બિંદુ સિવાયનું કોઈ પણ બિંદુ P તમે રાખો એટલે AP સદિશ અને AB સદિશ સમરેખ થાય. P બિંદુનું સ્થાન સદિશ આપણે R કહીએ છીએ તો કહી દઈએ OP સદિશ અને બિંદુ Pનો સ્થાન સદિશ કહેવાય x, y અને z. ઓકે, તો હવે આ રેખાનું સમીકરણ તો બહુ સહેલી રીતે મળી જાય, કારણ કે તમે આને આમ લખી શકો AP સદિશ બરાબર શું લખી શકો? K
એ બી સદીશ આમ લખી શકો ને, સમરેખ છે એટલે. અને કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0, કોઈ પણ શૂન્યેતર અચળ લઈ શકાય. આ મુક્ત સદીશ છે એટલે બિંદુ પીનો સાન સદીશ માઇનસ બિંદુ એનો સાન સદીશ કે, અહીંયા સદીશ એ બી બીનો સાન સદીશ માઇનસ એનો સાન સદીશ. ક્લિયર? ચાલો આગળ વધો. તેથી સદીશ આર બરાબર સદીશ એ પ્લસ કે સદીશ બી માઇનસ સદીશ એ, આવું થાય. સદીશ સમીકરણ જો આપણને દેખાય છે. હજી અહીંયા કે બરાબર 0 રાખી તો શું સ્થિતિ થઈ છે? કે બરાબર 0 રાખો તો સદીશ આર બરાબર સદીશ એ થાય. અહીંયા 0 મૂકો એટલે શૂન્ય સદીશ ઉમેરો તો સદીશ એ. એનું અર્થઘટન થાય કે આ બિંદુ પી છે બરાબર આ શું આવે છે? બિંદુ એ. ક્લિયર? એનું અર્થઘટન કે રેખાનું સદીશ સમીકરણ આપણને આવું મળે છે. રેખા એ બી તમે કહો તોય વાંધો નથી, એને એલ દર્શાવો તોય વાંધો નથી. રેખા એ બી અથવા તો તમે રેખા એલ કહો તોય વાંધો નથી. એનું સમીકરણ શું આપણને મળે છે? સદીશ સમીકરણ. સદીશ આર બરાબર સદીશ એ પ્લસ કે સદીશ બી માઇનસ સદીશ એ. અને કે બિલોંગ્સ ટુ આર. કોઈ પણ વાસ્તવિક સંખ્યા આર માઇનસ 0 તો કે બરાબર 0 લીધા બિંદુ પી બરાબર બિંદુ એ મળે, રેખા પરનું જ બિંદુ મળે છે. તો આગળ આપણે ભણ્યા તો એવું જ સમીકરણ છે. સદીશ આર બરાબર સદીશ એ પ્લસ કે સદીશ એલ હતું. સદીશ એલ એટલે એને સમાંતર રેખા હોય એટલે રેખાની દિશા. તો અહીં રેખાની દિશા સદીશ એ બી વડે નિયત કરી જ શકાય છે ને, કોઈ વાંધો નથી. તો સદીશ એ બી એટલે સદીશ બી માઇનસ સદીશ એ. રેડી? ઓકે. તો એ જ છે. હવે કાર્તેજીય સમીકરણ મેળવવું હોય તો કેવી રીતના મળી શકે? આ બધી જ કિંમતો અહીં મૂકીને બે સદીશ સરખાવી અને આગળ વધી શકાય. તો ચાલો પ્રોસેસ કરો દીને. સૌથી પહેલાં અહીંયા સદીશ આર છે. સદીશ આર છે એટલે શું લખશું આપણે? અહીં લખીએ એક્સ વાય ઝેડ. કાર્તેજીય સમીકરણ મેળવવાની વાત શરૂ કરી. એક્સ વાય ઝેડ સદીશ આર લખને કહો. સદીશ એ લખો. સદીશ એ એટલે x1 y1 z1. ઓકે, કોઈ વાંધો નથી. પ્લસ કે સદીશ બી માઇનસ સદીશ છે. સદીશ બી આર્યા માઇનસ સદીશ છે, સીધું લખાવી શકાય. શું આવે? x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. ચાલો અહીંથી સાદુરૂપ આગળ વધારીએ. એક્સ વાય ઝેડ બરાબર x1 પ્લસ કે x2 માઇનસ x1 y1 પ્લસ કે y2 માઇનસ y1 અને z1 પ્લસ કે z2 માઇનસ z1. બે સદીશ સમાન તો સરખાવી શકાય. અહીંયા x બરાબર x1 પ્લસ કે x2 માઇનસ x1. રેડી? અને y બરાબર y1 પ્લસ કે y2 માઇનસ y1. ઓકે. અને છેલ્લો એલિમેન્ટ અહીંયા સંભાળી દઈએ. z બરાબર z1 પ્લસ કે z2 માઇનસ z1. અહીં જુઓ જોઈને x માઇનસ x1 અને અહીંયા x2 માઇનસ x1 બરાબર શું લખી નાખી? કે x1 આ બાજુ આવ્યા ને એ છેદમાં. અહીંયા જુઓ y માઇનસ y1 y2 માઇનસ y1 બરાબર કે અહીં સાદુરૂપ આપો z માઇનસ z1 z2 માઇનસ z1 બરાબર શું આવશે? કે ચાલો તેથી હું તમે લખી શકો x માઇનસ x1 x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 y2 માઇનસ y1 z માઇનસ z1 નીચે છેદમાં z2 માઇનસ z1. આ રેખાનું કાર્તેજીય સમીકરણ, આ સદીશ સમીકરણ, આ કાર્તેજીય સમીકરણ. અહીં તમને પ્રશ્ન થયો હોય, બોલો શું? કે ભાઈ અહીં આવવું હોય તો x1 બરાબર x2 હોય તો x1 બરાબર x2 હોય તો શું થાય? તમને આવો પ્રશ્ન થયો હોય એટલે હું પૂછું છું. તો આ છેદમાં ન આવે, અહીં 0 થઈ જાય. છેદમાં ન આવે. હમણાં આગળ આપણે ચર્ચા કરી હતી એમ આ 0 થઈ જાય તો ખરેખર તમે આમ લખી શકો x1 બરાબર x2 હોય તો આ 0 થઈ જાય તો x બરાબર x1 થાય. x બરાબર x1 થાય પછી અહીં તમે આ લખી શકો y માઇનસ y1 ના છેદમાં y2 માઇનસ y1 બરાબર z માઇનસ z1 ના છેદમાં z2 માઇનસ z1. આમ લખી શકો કારણ કે આ બે સરખા છે
એટલે અહીંયા 0 થઈ જશે, x બરાબર x1 આવશે અને અહીંયા તમે આવી ગુણોત્તર લખી શકશો. હવે ધારો કે y1 બરાબર y2 હોય તો અહીંયા 0 થાય, એટલે કે આમ છેદમાં 0 ન લઈ શકાય તો અહીંથી સમીકરણની અંદર સાદુરૂપ આપતા અહીંયા 0 તો છેદમાં ન આવે, k સાથે ગુણાય તો 0 તો y બરાબર y1 થાય. સમીકરણ તો આજ યાદ રાખવું છે આપણે, કાર્ટેશિયન સમીકરણ આમ દર્શાવી શકાય જો x1 બરાબર x2 હોય તો. તો આને દર્શાવી કેમ શકાય, સાંકેતિક રીતે કેમ દર્શાવી શકાય એની ચર્ચા કરવી હોય તો અહીં કરી શકીએ. અને સાંકેતિક રીતે આ જો અત્યારે લખ્યું છે અને સાંકેતિક રીતે મારે દર્શાવવું હોય તો કેમ દર્શાવી શકું એની ચર્ચા આપણે કરવી હોય તો અહીં કરી શકીએ. ચાલો દર્શાવો. તો જો x1 બરાબર x2 હોય તો એને સાંકેતિક રીતે આમ દર્શાવી શકાય, x માઇનસ x1 છેદમાં 0 બરાબર y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1 અને બરાબર z માઇનસ z1 છેદમાં z2 માઇનસ z1 આમ દર્શાવી શકાય. આનું અર્થઘટન પાછું અહીંયા છેદમાં 0 એવું કરવાનું નથી, આ સાંકેતિક છે. આનું અર્થઘટન શું, તો અહીંયા કોણ છે એની કિંમત 0, અહીં કોણ છે તો કે L1 નો પહેલો ઘટક એટલે L સદિશનો પહેલો ઘટક L1. અરે ખરેખર તમે અહીંયા જુઓ તો આપણે બે બિંદુ જાણીએ છીએ, અહીં કોણ છે તો કે x2 માઇનસ x1 જેની કિંમત 0, એનું અર્થઘટન x1 બરાબર x2 છે. અને આનું અર્થઘટન એવું થાય કે x1 બરાબર x2 હોય તો x બરાબર x1 આવે, અહીં x માઇનસ x1 છે તો x બરાબર શું થાય x1. આ સાંકેતિક છે. શા માટે આવું સાંકેતિક કરીએ છીએ, સીધું જ તમને આપ્યું હોય ધારો કે બે બિંદુ આપ્યા છે એના x આમ સરખા છે એટલે x1 બરાબર x2 છે તો તમે એ જ રીતે આગળ વધીને હમણાં આપણે લખ્યું તે રીતે તમે દર્શાવી શકો, પણ આ સહેલું પડે, સાંકેતિક દર્શાવવાની વાત સહેલી પડે. અર્થઘટન તમને ખબર પડી જવી જોઈએ. અહીંયા છેદમાં 0 એવું અર્થઘટન નથી થતું, એનું અર્થઘટન એવું થાય છે કે x2 માઇનસ x1 બરાબર 0 છે. એનું અર્થઘટન કે બે બિંદુના x આમ સરખા છે, x1 બરાબર x2 છે. અને જો x1 બરાબર x2 હોય તો x બરાબર x1 આવે, આ 0 થઈ જાય, આ 0 થઈ જાય, x બરાબર x1. અને પાછળ તો નથી 0, નોટ ઇક્વલ ટુ 0 છે તો આમ છેદમાં લઈ શકાય, તો પાછળના બે આમ દર્શાવી શકાય. રેડી? ફક્ત કેના માટે છે, દર્શાવવા માટેની વાત છે. રેડી? હવે બે બિંદુમાંથી પસાર થતી રેખા, બે બિંદુ તમને આપ્યા હોય તો એમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ આમ મેળવી શકાય. જો કોઈ પણ એક બિંદુ આપ્યું હોય અને રેખાની દિશા આપી હોય અથવા તો કોઈ પણ સદિશને સમાંતર રેખાની વાત કરી હોય તો હમણાં આગળ આપણે મેળવ્યું હતું એ રીતે સમીકરણ મેળવી શકાય. આ રીતે રેખાના સમીકરણ અવકાશમાં એટલે કે ત્રિપરિમાણની અંદર મળે. રેડી? હવે બે રેખા વચ્ચેના ખૂણાની ચર્ચા કરીએ. ચાલો, થઈ કા નથી ને? ચાલો, બે રેખા વચ્ચેનો ખૂણો બે રેખાઓ વચ્ચેના ખૂણાની વાત છે. બે રેખાઓ વચ્ચેનો ખૂણો, તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત આપણે કરવું હોય તો બે રેખા જોઈ, એક રેખા L આપણે સમીકરણ ભણી ગયા છીએ એટલે સદિશ R બરાબર સદિશ A પ્લસ K સદિશ L, K બિલોંગ્સ ટુ R. આમ લખવું એટલે તમને પરફેક્ટ ખબર પડે કે આ રેખા ઉપર કોઈ પણ બિંદુ A આવેલું છે, એનો સ્થાન સદિશ A વડે દર્શાવ્યું અને સદિશ L ને સમાંતર રેખા છે એટલે કે રેખાની દિશા સદિશ L છે. હવે બીજી એક રેખા મારે લેવી પડે, બે રેખાની વાત કરી છે એટલે સદિશ R બરાબર અહીંયા કોઈ પણ એક બીજું બિંદુ લઈ B બિંદુ, એનો સ્થાન સદિશ B વડે દર્શાવીએ, બરાબર. અને આ કોઈ પણ એક બીજી સદિશને સમાંતર રેખા છે એટલે અહીંયા સદિશ M રાખી, અથવા તો એમ વિચારો તો હાલે કે M રેખાની દિશા સદિશ M વડે દર્શાવી છે, K બિલોંગ્સ ટુ R. આવી બે રેખા છે. આ બે રેખા વચ્ચેના ખૂણાની મારે ચર્ચા કરવી છે. ઓકે, તો પહેલો વિકલ્પ તો બહુ મસ્ત રીતે વાત કરી શકાય. ધારો કે આવું થાય, સદિશ L બરાબર સદિશ M થાય, અથવા આવું થાય, સદિશ L બરાબર માઇનસ સદિશ M હોય. આમ હોય તો ખબર પડે રેખા L તથા M સંપાતી અથવા સમાંતર રેખા હોય. કેમ? કારણ કે બે રેખાની દિશા સરખી છે તો બે રેખા સમાંતર હોય અથવા તો સંપાતી હોય. ક્લિયર? અને આવી સ્થિતિની અંદર બંને વચ્ચેનો ખૂણો, રેખા L તથા M વચ્ચેનો ખૂણો કેટલો? તો કે 0. બે વચ્ચેનો ખૂણો શું વ્યાખ્યાયિત કરવામાં આવે? 0. સમાંતર છે બે રેખા તો સંપાતી છે. ચાલો, તો બીજા વિકલ્પ ઉપર આવીએ. આવી રીતની સ્થિતિ થઈ, સદિશ L ડોટ સદિશ M કરો, બેની દિશાનો ડોટ ગુણાકાર કરો, 0 થાય. આવું હોય તો શું થાય? તો આપણને ખબર પડે સદિશ L લંબ સદિશ M થાય.
આવું થાય ને. એટલે રેખા એલ તથા એમ પરસ્પર લંબ રેખાઓ છે, તેમની વચ્ચેનો ખૂણો કેટલો? તો કે π/2 રેડિયન, એટલે કે 90 અંશ. રેડી. હવે એક જ વિકલ્પની ચર્ચા રહી, વિકલ્પ નંબર 3. શું? તો કે ભાઈ સદિશ એલ ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ એમ, અથવા તો માઇનસ સદિશ એમ હોય, પ્લસ ઓર માઇનસ સદિશ એમ. એટલે સદિશ એલ અને સદિશ એમ સરખાઈ નથી, સદિશ એલ અને માઇનસ સદિશ એમ એ સરખા નથી. એટલે એનું અર્થઘટન કે આ નથી, એટલે કે સમાંતર ને સંપાતી રેખા નથી. અને સદિશ એલ ડોટ સદિશ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. એટલે શું થાય? લંબ નથી. આવું હોય તો સદિશ એલ તથા સદિશ એમ વચ્ચેના લઘુકોણ ખૂણાને બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહે છે. જો રેખા સમાંતર કે સંપાતી નથી, લંબ નથી, તો સદિશ એલ અને સદિશ એમ વચ્ચેનો લઘુકોણ ખૂણો જે બને છે ને એને જ બે રેખા વચ્ચેનો ખૂણો કહીશું. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. અને ધારો કે બે રેખા એલ અને એમ વચ્ચેનો ખૂણો, એલ તથા એમ વચ્ચેનો ખૂણો આલ્ફા છે, આલ્ફા હોય તો એક વસ્તુ તો ક્લિયર છે કે આલ્ફાની કિંમત 0 અને π/2 ની વચ્ચે મળે, કારણ કે લઘુકોણનું માપ કીધું છે. અને કેવી રીતના શોધી શકાય? તો કે કોસ આલ્ફા બરાબર સદિશ એલ અને સદિશ એમ વચ્ચેનો ખૂણો આમ મળે, બેનો ડોટ ગુણાકાર, સદિશ એલનું મૂલ્ય અને સદિશ એમનું મૂલ્ય, બે સદિશ વચ્ચેના ખૂણાની વાત તો થઈ છે. લઘુકોણ આપણે રાખવાનો છે, બે સદિશ વચ્ચેનો ખૂણાનું મૂલ્ય લઘુકોણ રાખવાનું છે, 0 થી π/2 ની વચ્ચે રાખવાનું છે. એનું અર્થઘટન કે કોસ આલ્ફાની કિંમત ધન જ આવી જોઈએ, અને માનાક લખી નાખવાનું. કારણ કે પ્રથમ ચરણની અંદર કોસ ધન હોય, બીજા ચરણની અંદર કોસ ઋણ હોય, અને બે સદિશ વચ્ચેનો ખૂણો તો 0 થી π ની વચ્ચે મળે, 0 મળે ને π મળે ને બેની વચ્ચે મળે. ક્લિયર સમજાય છે? લઘુકોણનું માપ છે એટલે 0 થી π/2 જ રાખવું છે, એટલે અહીં માનાક લખી શકાય. આ બે રેખા વચ્ચેના ખૂણાની વાત છે. ખરેખર આમ જુઓ ને તો બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બે રેખાને સંગત દિશાઓ વચ્ચેનો ખૂણો, આવું અર્થઘટન થાય પરફેક્ટ. આ બધી ચર્ચાના અંતે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બે રેખાની દિશા વચ્ચેનો ખૂણો. એટલે વાત આવી છે, જો બે રેખા આપણે ડ્રો કરીએ તો આપણને ક્લિયર ખબર પડે. ધારો કે આ એક રેખા એલ છે અને બીજી એક રેખા ધારો કે આ એમ છે. આ રેખા એલની દિશા સદિશ એલ વડે દર્શાવે, આ રેખા એમની દિશા સદિશ એમ વડે દર્શાવે. રેડી? આપણે સદિશ વડે દર્શાવીએ. હવે આ સદિશ એલ અને સદિશ એમ વચ્ચેનો જે ખૂણો બને છે ને એને જ બે રેખા વચ્ચેનો ખૂણો થાય. હવે સદિશ એલ આમ હોય તો એની વિરુદ્ધ દિશા રેખાની દિશા થાય, સદિશ એમ હોય તો એની વિરુદ્ધ દિશા રેખાની દિશા થાય. ખરેખર જો આવી રીતના આમ બે છેદતી રેખા તમે જુઓ ને તો તમને r² ની અંદર ચર્ચા કરી ત્યારે ખબર પડે કે આ બે અભિકોણની જોડ મળે. એમાંથી લઘુકોણ અભિકોણની માપને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય r² માં, યાદ કરો. તો અહીંયા સદિશની વાત છે, તો આ બે સદિશ વચ્ચે લઘુકોણ બને છે એને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવામાં આવે છે. બહુ સિમ્પલ વાત કરી છે. પણ ત્રિપરિમાણની અંદર વાત છે એટલે અહીંયા રેખા છેદે એ જરૂરી નથી. ત્રિપરિમાણની અંદર વાત છે, એક રેખા ધારો કે આવી રીતના આવેલી છે, આમ અનંત સુધી જાય છે, એક રેખા આમ આવેલી છે, બરાબર, બે અનંત સુધી આવેલી છે પણ છેદતી નથી. અવકાશની રેખા છે, ત્રિપરિમાણની રેખા છેદતી નથી, છતાં બે રેખા વચ્ચેનો ખૂણો તો વ્યાખ્યાયિત છે. કારણ કે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે તેને સંગત દિશાઓ વચ્ચેનો ખૂણો થાય. આને સંગત એટલે કે આને સમાંતર સદિશ એલ મળે, અહીંયા જે રેખા છે એને સમાંતર સદિશ એમ મળે. આ બે વચ્ચેના ખૂણાને બે રેખા વચ્ચેનો ખૂણો કીધો છે, આમ વ્યાખ્યાયિત કર્યું છે. રેડી? આખો નિષ્કર્ષ એવો છે કે તમારી પાસે રેખા એલ અને એમ છે તો બંનેની દિશા તમે શોધી લો, સદિશ એલ અને સદિશ એમ, અને એ બે વચ્ચે લઘુકોણ જે ખૂણો બનાવે છે એ માનાક લેશો એટલે ખૂણો લઘુકોણનો જ મળશે તમને, બરાબર. એને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય. રેડી? સમાંતર રેખા હોય તો ક્યાં બે છેદતી નથી ને, છતાં બે વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત કર્યો, શું મળે છે? 0. સંપાતી રેખા હોય તો એ ખૂણો શું મળે? 0. લંબ રેખા હોય બે છેદતી નથી. ધારો કે એક રેખા છે એ તમે આવી રીતના આમ રાખો છો આમ અનંત સુધી, અને બીજી પેરેલલ રેખા આમ રાખો છો, બે વચ્ચે ખૂણો બને છે
π/2 પણ ધારો કે એક રેખા અહીંયા છે ને એક રેખા અહીંયા છે, આ તમે સ્પષ્ટ જોજો, એક રેખા આમ છે અનંત સુધી જાય છે, એક રેખા અમે આંગળી દર્શાવી છે એ જ રેખાની અંદર છે, બંનેની દિશા વચ્ચેનો ખૂણો 90 છે, પણ બંને રેખા તમે અનંત સુધી આમ વિસ્તૃત લઈ જાઓ તો ક્યાંય છેદતી નથી. એટલે અવકાશની અંદર બે રેખા વચ્ચેનો ખૂણો એટલે સ્પષ્ટ કહી શકાય કે બે રેખાને સમાંતર સદિશો છે ને, સદિશ એલ અને સદિશ એમ, એની વચ્ચેનો ખૂણો. અને કયો તો કે લઘુકોણ ખૂણો. ક્લિયર? ઓકે, તો ચાલો આગળ વધીએ. અહીં આલ્ફાને કરતાં આમ બનાવવું હોય તો આલ્ફા બરાબર તમે શું લખી શકો? કોસ ઇનવર્સ સદિશ એલ ડોટ સદિશ એમ માના કરીને નીચે સદિશ એલનું મૂલ્ય અને અહીંયા સદિશ એમનું મૂલ્ય. આ બે રેખા વચ્ચેનો ખૂણો આ રીતે મેળવી શકાય. ચાલો બે રેખા છેદે એની વાત આપણે કરવી છે. તો બે રેખાઓ જોશે એટલે રેખા એલ સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર, તથા રેખા એમ લઈએ સદિશ આર બરાબર સદિશ બી પ્લસ કે સદિશ એમ, કે બિલોંગ્સ ટુ આર. પરસ્પર છેદે પરસ્પર છેદે તો શું થાય છેદેની શરત? તો કે સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ બરાબર 0 થાય. ઓકે, સાબિત કરવું હોય તો કરી શકાય છેદેની શરત. બહુ સહેલી વાત છે. બે રેખાઓ લીધી છે, રેખા પરનું બિંદુ એલ રેખા પરનું બિંદુ એ છે, એનું સ્થાન સદિશ એ, રેખા એમ પરનું બિંદુ સદિશ બી વડે દર્શાવ્યું છે, બિંદુ બીનો સ્થાન સદિશ, આની દિશા સદિશ એલ છે, આની દિશા સદિશ એમ છે. કોઈ વાંધો નથી. ચાલો તો બે રેખા છેદે છે એલ તથા એમ, એલ તથા એમ કોઈ એક બિંદુમાં છેદે છે. ધારો કે રેખા એલ તથા એમ બિંદુ સીમાં છેદે છે, એક બિંદુમાં છેદે છે એવું આપણે લઈ લઈએ. આ રેખા એલ છે, રેખા એમ છે, બે બિંદુ સીમાં છેદે. સીના સ્થાન સદિશને સદિશ સી વડે દર્શાવો. કોઈ વાંધો નથી. હવે જો આ સી બિંદુ છે ને એ રેખા એલ ઉપર છે, કારણ કે છેદ બિંદુ છે. રેખા એલ ઉપર હોય તો કોઈક K1 બિલોંગ્સ ટુ આર આપણને એવો મળે કે જેથી શું થાય તો કે આ સી બિંદુ રેખા એલ ઉપર છે તો રેખા એલના સમીકરણનું સમાધાન કરે. સ્ફેર બિંદુ આપણે લીધું હતું પી અને એનો સ્થાન સદિશ હતો આર, સદિશ આર. તો બિંદુ સી એનો સ્થાન સદિશ સી છે એ આ સમીકરણનું પાલન કરે એવો કોઈ અચળાંક આપણને K1 મળે. તો આવું થાય સદિશ સી બરાબર સદિશ એ પ્લસ K1 સદિશ એલ. કોઈ અચળાંક આપણને એવો મળ્યો કારણ કે રેખા ઉપરનું બિંદુ છે તો રેખાના સમીકરણનું સમાધાન કરશે. હવે આ શું છે સદિશ એ? તો કે રેખા પરનું બિંદુ છે. અને આ સદિશ એલ શું છે? તો કે રેખાની દિશા છે. અને આ સદિશ આર શું છે? તો કે સ્ફેર બિંદુ છે. તો સ્ફેર બિંદુની જગ્યાએ આપણે સદિશ સી મૂકો તો આ પાલન થવું જોઈએ. એટલે એવો કોઈ અચળાંક K1 આપણને મળવો જોઈએ. ખબર નથી કયો અચળાંક મળશે પણ એક મળે કારણ કે બિંદુ સી છે એ તો રેખા એલ ઉપર છે. એટલે આપણે કોઈ પણ અચળાંક K1 એવું મળે છે કે આવી રીતના પાલન થાય છે. ચાલો હજી આગળ. તો એની અંદર બિંદુ સી છે એ રેખા એમ ઉપર પણ છે કારણ કે બેયનું છેદ બિંદુ છે, સી બિલોંગ્સ ટુ એમ છે. તેથી કોઈક K2 આપણને એવો મળશે કે જેથી શું થશે કે જેથી આ રેખાના સમીકરણનું પાલન કરે. એટલે કે સદિશ સી બરાબર સદિશ બી પ્લસ K2 સદિશ એમ આવું થાય. આ નંબર 2. નંબર 1 તો છે જ. રેડી? હવે 1 તથા 2 પરથી જોવો જોઈને 1 તથા 2 પરથી શું આપણને ખબર પડે છે? બે સરખું જ છે. તો સદિશ બી પ્લસ K2 સદિશ એમ બરાબર સદિશ એ પ્લસ K1 સદિશ એલ આવું થાય. ઓકે, હજી સાદરૂપ આગળ વધારો તો સદિશ બી માઇનસ સદિશ એ બરાબર અહીંયા K1 સદિશ એલ માઇનસ K2 સદિશ એમ આવું થાય છે. આ નંબર 3. હવે
શરત આપણને કીધી હતી, જુઓ જઈને, સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ શું મળે છે જોઈ. બરાબર, સદિશ બી માઇનસ સદિશ એ આપણને મળે છે K1 સદિશ એલ માઇનસ K2 સદિશ એમ, ઓકે, ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ આવું મળે છે. સાદુરૂપ આગળ વધારો તો આવું થાય K1 સદિશ એલ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ માઇનસ K2 સદિશ એમ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ. ચાલો, આ K1 આ સદિશ એલ અને સદિશ એમ આ પેટી ગુણન થાય, અધિસ્ત્રી ગુણન થાય. સદિશ એલ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ એટલે અહીં જોઈ શકાય છે પેટી ગુણન થશે સદિશ એલ અને સદિશ એમનું. ઓકે, K1 આ કિંમત આપણને પેટી ગુણનની 0 મળે, સદિશ એલ ઓકે માઇનસ K2 અને આનું પેટી ગુણન પણ 0 થશે કારણ કે સદિશ એમ છે. તો શું મળ્યું? 0 માઇનસ 0 બરાબર 0 આવી જાય છે. ઓકે, આ બેયનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર 0 મળે છે. છેદેની શરત થઈ ગઈ. આપણે બે રેખાઓ એક બિંદુમાં છેદે છે એવું શરૂઆત કરી હતી સાદુરૂપની અંદર આપણને આ શરત મળે છે, પાલન થાય છે. લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરી, રાઈટ હેન્ડ સાઈડ 0 પહોંચી ગયા. ઓકે, રેડી, આગળ વધીએ. ચાલો, આના ઉપરથી હજી એક વાતની આપણને ખબર પડે, છેદે છે બે રેખાઓ એક બિંદુમાં છેદે, છેદક રેખાઓ કહેવાય અને એના દ્વારા એક સમતલ નિશ્ચિત થઈ. તો આવી રેખાઓને સમતલીય રેખા પણ કહી શકાય. તો સમતલીય હોવાની આવશ્યક શરત પણ જોઈ લે. ચાલો, બે રેખાઓ સમતલીય હોવાની આવશ્યક શરત શું છે? તો કે સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ બરાબર 0 છે. એ બધી ચોખવટ કરવી પડે કઈ બે રેખાઓની. ઓકે, બે રેખાઓ આપણે લઈશી જ લેવાની છે. રેખા એલ સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર. ઓકે, ડન. બીજી રેખા સદિશ આર બરાબર સદિશ બી પ્લસ કે સદિશ એમ, કે બિલોંગ્સ ટુ આર. આ બંને રેખાઓ સમતલીય હોવાની શરત લખી. તો આપણે આ બે રેખાઓ સમતલીય ક્યારે, બે રેખા અનન્ય સમતલ ક્યારે નિશ્ચિત કરે એની વાત તમને ખબર હોવી જોઈએ. જો બે રેખા સમાંતર હોય તો એમાંથી પસાર થતું અનન્ય સમતલ મળે આપણને, નિશ્ચિત કરી શકાય. એટલે બે રેખાઓ સમાંતર હોય, સંપાતી હોય તો કોઈ વાંધો નથી કારણ કે એક જ રેખા છે અને એક જ રેખા થઈ કારણ કે સંપાતી છે, એકની ઉપર જ બીજી રેખા છે. તેમાંથી પસાર થતા તો અસંખ્ય સમતલો તમે મેળવી શકશો. બે રેખા સમાંતર હોય, રેખા એલ અને રેખા એમ સમાંતર છે તો એમાંથી પસાર થતું અનન્ય સમતલ મળે, એટલે પહેલો વિકલ્પ. અને બીજા વિકલ્પની અંદર એવું થાય કે બંને રેખાઓ છેદક રેખાઓ એટલે કે બેને એક જ બિંદુની અંદર છેદે, રેખા એલ અને એમ ધારો કે કોઈ એક બિંદુની અંદર છેદે છે તો એ અનન્ય સમતલ નિશ્ચિત કરી શકાય અને સમતલીય રેખાઓ કહેવાય. તો સિમ્પલ, રેખા એલ તથા એમ સમાંતર હોય તો, સમાંતર રેખા હોય તો ક્લિયર તમને ખબર પડે કે સદિશ એલ ક્રોસ સદિશ એમ શૂન્ય સદિશ થાય. પાછું કેમ? તો કે રેખા એલની દિશા એટલે કે આ સદિશ એલ અને રેખા એમની દિશા એટલે કે આ સદિશ એમ બંને સમરેખ સદિશો થાય. એક જ દિશામાં અથવા તો એક આ દિશામાં હોય ને આ દિશામાં રાખો તો વિરુદ્ધ દિશાના સદિશો પણ સમાંતર છે એટલે સદિશ એલ અને સદિશ એમ સમરેખ સદિશો થશે અને બેયનો ક્રોસ ગુણાકાર કરો તો શૂન્ય સદિશ આવે. ક્લિયર વાત છે? કારણ કે રેખા એલ અને એમ સમાંતર છે. અને આવું થાય તો અહીંથી તમે બિંદાસ કહી શકો સદિશ બી માઇનસ સદિશ એમ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ. હવે આ શૂન્ય સદિશ આવ્યો એનો કોઈ પણ સદિશ સાથે ડોટ ગુણાકાર લ્યો તો એ 0 જ આવે કારણ કે આ સદિશ 0 0 0 છે, આની સાથે ડોટ ગુણાકાર લ્યો તો 0 આવે. તો શરત એ જ છે, આવશ્યક શરત આપણને આ જ મળે છે. રેડી? ચાલો, આની અંદર એલ તથા એમ છેદક રેખા હોય તો હમણાં જ આપણે આગળ શરત જોઈ, છેદક રેખા હોય તો સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ બરાબર 0 થાય. તો બે સ્થિતિની અંદર આ શરતનું પાલન તો થાય જ છે. એનું અર્થઘટન કે સમતલ હોવાની આવશ્યક શરત આ છે એટલે આપણે સ્પષ્ટ અહીં આવી નોંધ મારી શકીએ. શું
તો કે રેખા એલ તથા એમ સમતલીય હોય તો, એટલે ઇમ્પ્લાઇઝની વાત છે, આમ સમતલીય હોય તો સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ બરાબર 0 થાય. આવશ્યક શરત. સમતલ્ય હોય તો આ ડોટ ગુણાકાર 0 મળે. ચાલો, આ સમતલ્ય માટેની વાત કરી. હવે આપણે વિષમતલીય રેખાઓની વાત કરવી છે. વિષમતલીય રેખા, જો કોઈ બે રેખાઓને સમાવતું કોઈ સમતલ ન મળી શકે તો તેવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહે છે. જો બે રેખાઓને સમાવતું કોઈ સમતલ ન મળી શકે તો એ બે રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવાય. બહુ સિમ્પલ વાત છે. આગળ હમણાં સમતલીય માટેની આપણે આવશ્યક શરત ભણ્યા હતા. તો વિષમતલીય માટેની વાત કેમ કરી શકાય? તો આપણે જો આવી વાત હમણાં ભણ્યા હતા એ જ લખીએ છીએ. શું? તો કે ધારો કે રેખા એલ આ રીતની હોય, સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર. ઓકે, અને બીજી રેખા આમ તમે રાખો, સદિશ આર બરાબર સદિશ બી પ્લસ એમ કે સદિશ એમ, કે બિલોંગ્સ ટુ આર. હવે બે રેખાઓ છે આપણી પાસે. ઓકે, હવે આ બંને રેખાઓ એલ તથા એમ સમતલીય હોય તો આપણે આવું ભણ્યા કે સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ 0 થાય. ઓકે, તો આના ઉપરથી તમે આ ચોક્કસપણે કહી શકો. શું? કે સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો જો રેખા એલ અને એમ સમતલી હોય તો આ ડોટ ગુણાકાર 0 જ થશે. ડોટ ગુણાકાર 0 નથી થતું એનું અર્થઘટન સ્પષ્ટ કરી શકાય. જો આ ડોટ ગુણાકાર 0 નથી તો એલ તથા એમ વિષમતલીય રેખાઓ છે. એકદમ ઓકે વાત છે. રેડી? ઘણી અવકાશની અંદર એવી રેખાઓ હોય કે જેનામાંથી પસાર થતું સમતલ ન દોરી શકાય. એક રેખા ધારો કે હું સમતલ ઉપર આમ દોરું છું, આ રેખા એલ. રેડી? આ એક રેખા મેં એલ દોરી, આ બંને બાજુ આમ તમે લંબાવી શકો છો. જો આ સમતલ છે, ત્યારે બોર્ડ તમે સમતલ વિચારો, સમતલ ઉપરની રેખા એલ લીધી છે. હવે એમ રેખા મારે કેવી લેવાની છે ખબર? એનાથી દૂર જો અહીંયા લખું છું, આ એમ રેખા છે, આમ અનંત સુધી, આમ અનંત સુધી. હવે જો આ રેખા અને આ રેખા બંનેમાંથી પસાર થતું સમતલ ન દોરી શકાય. આ રેખામાંથી પસાર થતું સમતલ દોરો તો આ રહી જાય બાકી. આ રેખામાંથી પસાર થતું સમતલ દોરો તો આ રેખા એ સમતલ ઉપર ન આવે. એનું અર્થઘટન કે બંનેમાંથી પસાર થતું અનન્ય સમતલ દોરી નથી શકાતું. અને આવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવાય. સ્પષ્ટ વ્યાખ્યા લખી. જો બે રેખાઓને સમાવતું કોઈ સમતલ અસ્તિત્વ ન ધરાવતું, મળે નહીં, ન મળે, મળી ન શકે, એવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવાય. સમતલીય રેખા કેને કહેવાય એ ખબર પડે, ઓટોમેટિક વિષમતલીયની ખબર પડે કે બે રેખાને સમાવતું કોઈ પણ સમતલ મળે, અનન્ય સમતલ દોરી શકાય તો એને સમતલીય રેખા કહેવાય. અને એ આપણે હમણાં જોયું કે ધારો કે કોઈ બે રેખા છે એ આમ સમાંતર છે, એલ અને એમ, તો એમાંથી પસાર થતું આ સમતલ તમને નિશ્ચિત થઈ શકશે, મળશે, અનન્ય સમતલ મળશે. આ સમતલ તમને મળી ગયું. ધારો કે એક સ્થિતિ એવી હોય કે બે રેખાઓ છેદે છે આમ, તો એમાંથી પસાર થતું પણ આ સમતલ તમને મળે, અનન્ય સમતલ નિશ્ચિત કરી શકાય, કોઈ વાંધો નથી. આ બે સ્થિતિમાં નથી, રેખાઓ સમાંતર નથી અને પરસ્પર છેદતી નથી. એટલે એવી સ્થિતિની અંદર શું થશે? બંને રેખામાંથી પસાર થતું અનન્ય સમતલ નહીં મળે, અને એવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવાય. અને ચેક કરવા માટે શું છે તો કે સદિશ એ અને સદિશ બી, સદિશ એલ, સદિશ એમ, આ બે રેખામાંથી તમે જુદા પાડી શકો અને આ શરત મૂકો. બેનો ડોટ ગુણાકાર 0 થાય તો તમને ખબર પડે કે રેખા સમતલીય છે, અને ડોટ નોટ ઇક્વલ ટુ 0 થાય તો રેખા એલ અને એમ વિષમતલીય છે. ક્લિયર કરી શકાય છે, કોઈ વાંધો નથી. ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક તરફ. હવે બિંદુથી રેખાનું લંબ અંતર આપણે ભણવું છે. બિંદુથી
રેખાનું લંબ અંતર. ઓકે, તો રેખાનું સમીકરણ જોશે, તો રેખાનું સમીકરણ લખીએ. રેડી? આ રેખા મેં દોરી છે, એ રેખા કોઈ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે અને સદિશ એલની સાથે સમાંતર છે. તો કોઈ પણ એક બિંદુ લઈએ, બિંદુ પી, અવકાશનું કોઈ પણ એક બિંદુ લઈએ, બિંદુ પી આપણે ચર્ચા કરીએ તો અવકાશનું કોઈ પણ એક બિંદુ પી છે. રેડી? બિંદુ પી થી આ રેખાનું લંબ અંતર શોધવું છે. તો પેલો વિકલ્પ તો સ્પષ્ટ તમને ખબર પડે. વિકલ્પ એક શું કે આ બિંદુ પી છે એ રેખા એલ ઉપર હોય તો બિંદુ પી થી રેખા એલનું લંબ અંતર શું થાય? ક્લિયર ખબર પડે, 0. બિંદુ પી રેખા ઉપર જ હોય તો બિંદુ પી થી રેખાનું લંબ અંતર 0 થાય. ઓકે, વિકલ્પ નંબર 2, આ બિંદુ પી છે એ રેખા એલ ઉપર નથી. એનું અર્થઘટન કે અવકાશમાં ગમે એ જગ્યાએ છે તો બિંદુ અને રેખા દ્વારા અનન્ય સમતલ નિશ્ચિત કરી શકાય. ધારો કે કોઈ પણ એક બિંદુ આપણે વિચારીએ કે બિંદુ પી છે એ અહીંયા છે, આ બિંદુ પી અહીંયા છે, તો બિંદુ પી અને રેખા એલ બંને એક અનન્ય સમતલ નિશ્ચિત કરશે. અને આવું થાય તો બિંદુ પીમાંથી તમે આમ લંબ દોરી શકો અને લંબનું લંબાત બિંદુ ધારો કે આપણે કંઈ એમ છે, તો મારે હવે પીએમ શોધવું પડે, લંબ અંતર શોધવાનું છે. એટલે આપણો ટાર્ગેટ છે કે આપણે પીએમ શોધીએ. ઓકે, તો અહીંથી આવી રચના થઈ શકે છે. જુઓ ને, અહીંથી આમ સદિશ એક મળે, સદિશ એપી કહેવાય. તો સદિશ એપી અને સદિશ એલ વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત કરીએ. ધારો કે ખૂણો થીટા છે, બે સદિશ વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત કરીએ થીટા. સદિશ એપી અને સદિશ એલ. સદિશ એલ એટલે આ છે રેખા એલની દિશા, તો સદિશ એલને સમાંતર રેખા એલ આવેલી છે. તો બંનેનો ખૂણો ક્યાં લખી શકાશે? આ સદિશ એપી તો અહીંયા દેખાય છે, આ સદિશ એલને સમાંતર સદિશ અહીંયા દોરી શકાય. અને બે મૂલ્ય સરખા રાખો તો સમાન સદિશ એ કહેવાય, કોઈ વાંધો નથી. અને આ બે સદિશ વચ્ચેનો ખૂણો જો અહીંયા મળે, બેની દિશા વચ્ચેનો ખૂણો, અને એને તમે થીટા કહેતા હોય, વ્યાખ્યાયિત કર્યો છે. તો જો અહીં પાછું કાટકોણ ત્રિકોણની રચના થાય છે. ઓકે, તો ત્યાં તમે સાઇન થીટા લખી શકો. સાઇન થીટા બરાબર પીએમ અને છેદમાં આવશે એપી. ઓકે, તો આની મદદથી તમે પીએમને કરતાં બનાવો તો પીએમ બરાબર એપી સાઇન થીટા આવું થાય. ઓકે, આપણો ટાર્ગેટ હતો પીએમ શોધવાનો, તો જો નજીક પહોંચી ગયા છે, પીએમ આપણને મળી ગયું. ચાલો આગળ વધીએ. તો પીએમ બરાબર આપણને મળ્યું છે એપી સાઇન થીટા. તો એપીને તમે આમ લખી શકો, સદિશ એપીનું મૂલ્ય. હાલે, સદિશ એપીનું મૂલ્ય લખો, કોઈ વાંધો નથી. સદિશ એપીનું મૂલ્ય એટલે એપી જ થાય સાઇન થીટા. ચાલો હજી થોડુંક સાદુરૂપ આગળ વધારીએ. આ સદિશ એપી એના ગુણાકારમાં હું સદિશ એલ લખું સાઇન થીટા, અને છેદમાં સદિશ એલ લખું, સદિશ એલના મૂલ્ય વડે ભાગી નાખીશ, ગુણી નાખીશ. આવું કરવાથી ફાયદો એ થાય કે ઉપર સદિશ એપી ક્રોસ સદિશ એલનું મૂલ્ય મળે. કેમ? કારણ કે તમને ખબર સાઇન થીટા બરાબર શું થશે? તો થીટા બરાબર આ બે સદિશ વચ્ચેનો ખૂણો છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો હોય તો સાઇન થીટા બરાબર આપણે શું લખી શકીએ? તો કે એપી ક્રોસ સદિશ એલ એનું મૂલ્ય, અહીંયા એપી સદિશનું મૂલ્ય અને સદિશ એલનું મૂલ્ય. તો આમાંથી સદિશ એપી ક્રોસ સદિશ એલના મૂલ્યને કરતાં બનાવો તો આવું થાય એપી સદિશનું મૂલ્ય, સદિશ એલનું મૂલ્ય અને સાઇન થીટા. ઓકે, તો આની જગ્યાએ આપણે આ લખ્યું છે, અંશમાં જો એ જ છે, અને છેદમાં સદિશ એલનું મૂલ્ય છે. આપણને બિંદુથી રેખાનું લંબ અંતરનું સૂત્ર મળી જાય છે. બહુ સહેલું છે. રેડી? ડન. હજી જો તમારે આગળ વધવું હોય તો અહીંયા તમે આવું લખી શકો. અહીંયા આમ લખી શકો એપી સદિશ ક્રોસ એલ કેરેટ. એલ કેરેટ એટલા માટે સદિશ એલને એના મૂલ્ય વડે ભાગો તો એ જ દિશાનો એકમ સદિશ મળે. આમ પણ ચાલે. ઓકે, હજી અહીંથી વિસ્તૃત લખવું હોય તો એપી સદિશ એટલે પીનો સાન સદિશ. પીના સાન સદિશને તમે સદિશ પી વડે દર્શાવો. કોઈ પણ બિંદુ પી હોય તો એના સ્થાન સદિશને સદિશ ઓપી બરાબર સદિશ પી વડે દર્શાવવું. એમ જોવાનું ખાસ આપણે કેના વડે દર્શાવ્યું? આગળ રેખાના સમીકરણમાં સ્વેર બિંદુ લીધું હતું, બિંદુ પી, અને પીના સ્થાન સદિશને સદિશ આર વડે દર્શાવ્યું. અહીંયા સદિશ એપી મુક્ત સદિશ થાય. મુક્ત સદિશ એટલે પીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, આમ થાય. ક્રોસ સદિશ એલ એનું મૂલ્ય છે, નીચે સદિશ એલનું મૂલ્ય. આવી રીતના બિંદુથી રેખાનું લંબ અંતર મળે.
બધું ક્લિયર થાય છે આમાં. જો સદિશ પી એટલે જે બિંદુથી રેખાનું લંબ અંતર લેવાનું એનો સ્થાન સદિશ છે. સદિશ એ એટલે રેખા એલ ઉપર જે બિંદુ આવેલું એનો સ્થાન સદિશ છે. સદિશ એલ એટલે રેખા એલની દિશા છે, અથવા તો જે સદિશને રેખા સમાંતર છે એ સદિશની વાત કરી છે. અને આ ત્રણેય વસ્તુ જાણતા હોય તો બિંદુ પીથી રેખા એલનું લંબ અંતર આ સૂત્રની મદદથી શોધી શકાય. અને કેવી રીતના સૂત્ર આવે છે એની આ સાબિતી છે. રેડી. હજી એક આ જ મેથડની વાત છે, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર વ્યાખ્યાયિત કરી શકાય. ચાલો તો બે સમાંતર રેખા વચ્ચેના લંબ અંતરની વાત કરવી છે. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર રેખા એટલે બેની દિશા છે એ સમાન થશે. ઓકે, તો રેખા એલ આ પ્રકારની વાત છે. સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર, અને રેખા એમ સદિશ આર બરાબર સદિશ એ પ્લસ અહીંયા સદિશ બી રાખો, કારણ કે રેખા સમાંતર છે, સંપાતી નથી, એના પર જુદું બિંદુ લઈએ. સદિશ બી પ્લસ કે, અને અહીંયા સદિશ એલ જ રાખીએ. શા માટે? કારણ કે બેની દિશા સમાન છે. કે બિલોંગ્સ ટુ આર. રેડી. આકૃતિ બનાવીએ એટલે આપણને ખબર પડે. અહીંયા એક આ રેખા એલ દોરીએ, રેખા એમ. રેડી. અહીંયા જો આ રેખા એમની દિશાને સદિશ એમ વડે તમે દર્શાવો ને તો સદિશ એમ બરાબર સદિશ એલ થઈ, અથવા તો સદિશ એમ બરાબર માઇનસ સદિશ એલ થઈ. કેમ? કારણ કે બંને રેખાઓ સમાંતર છે. આવી રીતના થાય. એટલે અહીંયા સદિશ એલ તમે લઈ શકો, કોઈ વાંધો નહીં. બે રેખાની દિશા સમાન જ આપણે બતાવી છે. રેડી. હવે રેખા એલ ઉપરનું બિંદુ છે ને એ અહીંયા આપણી પાસે છે એ ઓફ સદિશ એ, અને રેખા એમ ઉપર એક બિંદુ છે બી ઓફ સદિશ બી, કારણ કે એનાથી જુદું સમાંતર રેખાઓની વાત કરી એના ઉપર બિંદુ બી રાખ્યું છે, એનો સ્થાન સદિશ બી વડે દર્શાવ્યો છે. કોઈ વાંધો નથી. ચાલો હવે લંબ અંતર લેવું છે. લંબ અંતર લેવું છે એટલે આ બિંદુ બીથી આ લંબનું લંબાત બિંદુ હું એમ કહી દઉં. એટલે મારે આ વખતે આ બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર એટલે કે બી એમ શોધવા પડે. બીથી એમ સુધીનું અંતર આ લંબ અંતર થાય. ઓકે, તો આમાં જોજો ને આકૃતિને નિર્માણ છે આની જેમ જ થાય છે. આ બિંદુ એથી તમે આમ સદિશ દોરો, સદિશ એ બી. આ જ પેટર્નની વાત છે. સરખાવો મેચ કરો તો તમને ખબર પડે. અહીંયા બિંદુ એ છે, અહીંયા એ બિંદુ આવે છે, લંબનું લંબાત બિંદુ એમ કીધું છે. અહીંયા બિંદુ પીથી આ રેખાનું લંબ અંતર લઈએ છીએ. અહીંયા રેખા એમ અને એલ સમાંતર છે, તો એના ઉપર આવેલું બિંદુ બીથી આ રેખા એલનું લંબ અંતર લઈએ છીએ. તો બિંદુ પીની જગ્યાએ બિંદુ બી આવેલું છે, બાકી નવું કંઈ નથી. તો સેમ આ જ રીતે સાબિત તમે કરો તો સૂત્ર શું મળે? ફાઇનલ વિચારી શકાય. બિંદુ પીનો સ્થાન સદિશ પી વડે દર્શાવ્યો હતો, બિંદુ બીનો સ્થાન સદિશ બી વડે દર્શાવ્યો હતો, તો આવું મળે. સદિશ એ બી ક્રોસ સદિશ એલ એનું મૂલ્ય અને નીચે સદિશ એલનું મૂલ્ય. કારણ કે આ રેખાની દિશા તો સદિશ એલની દિશાને સમાંતર જ છે, એટલે કે રેખાની દિશા સદિશ એલ કેવું હોય તો કહી શકાય, કોઈ વાંધો નથી. હવે અહીંયા સદિશ એ બી એટલે સદિશ બી માઇનસ સદિશ એ ક્રોસ સદિશ એલ અને નીચે સદિશ એલનું મૂલ્ય આવું થાય. જો સેમ. રેડી. એટલે બિંદુ પીમાંથી રેખા એલનું લંબ અંતર આ સૂત્રથી મળે. બે સમાંતર રેખા વચ્ચેના લંબ અંતરની વાત થઈ. હવે બે વિષમતલીય રેખા વચ્ચેના લંબ અંતરની વાત આપણે કરી દઈએ. ચાલો બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લંબ અંતર આની ચર્ચા કરીએ. બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લંબ અંતર આપણે શોધવું છે. તો બે વિષમતલીય રેખાઓ આપણે લઈએ. રેખા એલ સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર, અને એક રેખા એમ લઈએ સદિશ આર બરાબર સદિશ બી પ્લસ કે સદિશ એમ, કે બિલોંગ્સ ટુ આર. બે વિષમતલીય રેખાઓ કેને કહેવાય? કે બંને રેખામાંથી પસાર થતું અનન્ય સમતલ ન મળે તો બંને રેખાઓને વિષમતલીય રેખા કહેવાય. તો બંને રેખાઓ દોરવાની તો પછી આ સમતલમાં જ થાય. એટલે ત્રિપરિમાણની અંદર તમારે વિચારવાનું છે. ધારો કે મેં આવી રીતના એક આ રેખા એલ લીધી, તો એના ઉપરનું બિંદુ
બિંદુ એ દર્શાવ્યું, આની દિશા સદિશ એલની દિશા છે. પણ બીજી રેખા તમારે વિચારવાની છે કેવી રીતના. ધારો કે તમે આમ રાખો છો, આમ રાખો છો, આ પેન તમને દેખાય છે, પેન અનંત સુધી આમ અને આમ આવે. આ રેખા અને આ બંને રેખાને સમાવતું સમતલ અનન્ય સમતલ ન મળે, વિષમતલીય રેખા કહેવાય. પણ આપણે આવી રીતના દર્શાવીએ છીએ આકૃતિની અંદર કે આ રેખા એમ અને રેખા એલ વિષમતલીય છે. હા, આના ઉપરનું બિંદુ તમે દર્શાવી શકો બી ઓફ સદિશ બી, કોઈ વાંધો નથી. અને આ બંને વચ્ચેનું લંબ અંતર આપણે શોધવાનું છે. આની દિશા સદિશ એમની દિશામાં હશે, સદિશ એમને સમાંતર રેખા છે, કોઈ વાંધો નથી. બંને વચ્ચેનું લંબ અંતર આપણે શોધવાનું છે. એટલે બંને વચ્ચેનું લંબ અંતર શોધવું છે. અહીં હું પી નામ આપું, અહીં ક્યુ આપું. પી બિંદુ છે એ રેખા એલ ઉપર છે અને ક્યુ બિંદુ છે એ રેખા એમ ઉપર છે. આવી રીતની વાત છે. ઓકે, અને આના ઉપરથી આપ ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ કે આ રેખા પી ક્યુ છે ને એ પી અને ક્યુ બિંદુમાંથી પસાર થતી રેખા એ રેખા એલને લંબ હશે અને સાથે સાથે આ રેખા પી ક્યુ છે ને એ એમને પણ લંબ હશે, બંને રેખાને લંબ હશે. અને બંને રેખાને લંબ હોય તો ક્લિયર તમે કરી શકો, શું કરી શકો કે આ પી ક્યુ સદિશ પી ક્યુ, આ પી ક્યુ સદિશની વાત તમે કરો છો, આ સદિશની વાત કરો છો. આ સદિશ પી ક્યુ છે એ સદિશ પી ક્યુ એ એલ સદિશ સાથે ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો 0 થાય, કારણ કે રેખા એલને લંબ છે રેખા પી ક્યુ. તો આ સદિશ પી ક્યુ અને સદિશ એલ એટલે રેખા એલની દિશા, બંને વચ્ચેનો ડોટ ગુણાકાર 0 થાય. અને સદિશ પી ક્યુ અને સદિશ એમનો ડોટ ગુણાકાર 0 થાય. અને જો આવું થાય તો સ્પષ્ટ કહી શકાય સદિશ પી ક્યુ એ સદિશ એલ અને સદિશ એમ બંનેને લંબ સદિશની દિશામાં છે. એટલે બંનેને લંબ સદિશ શું થાય? બે સદિશને લંબ સદિશ, બેનો ક્રોસ ગુણાકાર. એટલે સદિશ પી ક્યુ એ સદિશ એલ ક્રોસ એમ ની દિશાનો સદિશ છે. ક્લિયર આપણને ખબર પડે છે. આ બંનેને લંબ સદિશ એટલે કે સદિશ એલ અને સદિશ એમ બંનેને લંબ સદિશ એટલે કે સદિશ એલ ક્રોસ સદિશ એમ થઈ એની દિશા સદિશ પી ક્યુની દિશામાં જ મળે છે. એટલે કે આ ધારો કે આપણે સદિશ વિચારી તો સદિશ એલ ક્રોસ સદિશ એમ સદિશ પી ક્યુની દિશાનો સદિશ. ઓકે, ચાલો તો હવે આપણે મેળવવાનું શું છે તો કે લંબ અંતર પી ક્યુ મેળવવાનું છે. આપણે મેળવવાનું પી ક્યુ છે એટલે કે સદિશ પી ક્યુનું મૂલ્ય મેળવવાનું છે. સદિશ પી ક્યુનું મૂલ્ય કેવી રીતના મળશે તો કે અહીંથી તમે આ સદિશ દોરી શકો, સદિશ એ બી દોરી શકો. સદિશ એ બીનો આ એલ ક્રોસ એમ સદિશ ઉપરનો પ્રક્ષેપ વિચારો એટલે પી ક્યુ તમને મળે અને એને જ ન્યૂનતમ અંતર કહેવાય. એટલે સદિશ પી ક્યુનું મૂલ્ય એટલે શું તો કે પ્રોજેક્શન, પ્રક્ષેપ. સદિશ એ બીનો કેના ઉપર તો કે બંને રેખાને લંબ રેખા છે એની દિશાનો સદિશ મળ્યો છે, એના ઉપરનો પ્રક્ષેપ લ્યો તો એની દિશા કઈ છે તો કે સદિશ એલ ક્રોસ સદિશ એમ. ઓકે, ચાલો પ્રક્ષેપનું સૂત્ર આપણને આવડે છે. સદિશ એ બીનો ડોટ ગુણાકાર સદિશ એલ ક્રોસ સદિશ એમ સાથે થાય એનું મૂલ્ય અને છેદમાં સદિશ એલ ક્રોસ સદિશ એમનું મૂલ્ય. પ્રક્ષેપ આપણે જાણીએ છીએ. ઓકે, આગળ વધારીએ. ચાલો, સદિશ એ બી એટલે મુક્ત સદિશ છે, બી સદિશ માઇનસ સદિશ એ. ઓકે, ડોટ ગુણાકાર સદિશ એલ ક્રોસ સદિશ એમ સાથે અને નીચે છેદમાં સદિશ એલ ક્રોસ સદિશ એમ છે. આવું છે. રેડી? આ મળી ગયું આપણને. પી ક્યુ ન્યૂનતમ અંતર કયો, લંબ અંતર કયો, આ સૂત્ર દ્વારા શોધી શકાય. ઉપર જુઓ, સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ. વિષમતલીય રેખા હોય તો નોટ ઇક્વલ ટુ 0 હોય, તમને ખબર. એટલે નોટ ઇક્વલ ટુ 0 આવશે, નીચે સદિશ એલ ક્રોસ સદિશ એમનું મૂલ્ય આવે છે. આ બે વિષમતલીય રેખા વચ્ચેના લંબ અંતરની વાત થઈ. આ સૂત્ર દ્વારા મળશે. બધું જાણીએ છીએ. સદિશ બી છે એ રેખા એમ ઉપર આવેલું બિંદુનો સ્થાન સદિશ છે. સદિશ એ છે એ રેખા એલ ઉપર આવેલા બિંદુનો સ્થાન સદિશ છે. સદિશ એલ છે એ રેખા એલની દિશા છે અને સદિશ એમ છે એ રેખા એમની દિશા છે, કારણ કે સદિશ એલને સમાંતર રેખા એલ છે અને સદિશ એમને સમાંતર રેખા એમ છે. કોઈ વાંધો નથી. આ રીતે વિષમતલીય રેખા વચ્ચેનું લંબ અંતર આપણે શોધી શકીએ. ઓકે, હવે રેખા સંપાતી છે, છેદે છે, વિષમતલીય છે, એની કસોટી કરવી હોય તો કોષ્ટક બનાવી શકાય. જો કોષ્ટકની ચર્ચા કરી લઈ ફાઇનલી, એટલે કન્ફ્યુઝ ન થાય આપણે. બે રેખા આપણી પાસે હોય, ધારો કે એક રેખા લખો છો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ કે સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર. ઓકે, બીજી એક રેખા તમે એમ
આ રીતે દર્શાવી શકાય. સદિશ સ્વરૂપ છે સદિશ બી પ્લસ કે સદિશ એમ, કે બિલોંગ્સ ટુ આર. ઓકે, તો સૌથી પહેલું કામ શું કરવાનું તમારે? પહેલું કામ તમારે કરવાનું સદિશ એલ અને સદિશ એમ આ બંને સદિશનો ક્રોસ ગુણાકાર કરવાનો. કારણ કે સદિશ એલ છે એ રેખા એલની દિશા છે, સદિશ એમ છે એ રેખા એમની દિશા છે. ઓકે, કોઈ વાંધો નથી. આ ક્રોસ ગુણાકાર કરો એટલે રિઝલ્ટ તમને બે પ્રકારના મળી શકે. કયા બે પ્રકારના મળી શકે? એક તો સદિશ એલ ક્રોસ સદિશ એમ શૂન્ય સદિશ આવે, અથવા બીજો એક ઓપ્શન કયો આવે? સદિશ એલ ક્રોસ સદિશ એમ શૂન્ય સદિશ નો આવે. એમાંથી એક વિકલ્પ જ શક્ય છે. બેનો ક્રોસ ગુણાકાર કરો તો શૂન્ય સદિશ મળે, અથવા તો શૂન્ય સદિશ ન મળે. હવે બેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ મળે તો બેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ મળે તો તમને ક્લિયરલી ખબર પડે કે બે રેખાની દિશા સમાન હશે. કારણ કે બેનો ક્રોસ ગુણાકાર 0 થાય છે એટલે સદિશ એલ અને સદિશ એમ સમરેખ સદિશો હોય. ઓકે, તો અહીંથી ક્લિયર થાય કે રેખા એલ તથા એમ સમાંતર રેખા છે, અથવા તો રેખા એલ તથા એમ સંપાતી રેખા છે. આવા બે વિકલ્પ આવે. બેનો ક્રોસ ગુણાકાર સદિશ એલ ક્રોસ સદિશ એમ કરો શૂન્ય સદિશ થાય તો કાં બે રેખા છે એ સમાંતર રેખા હોય, કાં સંપાતી રેખા હોય. હવે આ કેમ નક્કી કરી શકાય? તો જો આકૃતિ દોરો એટલે તમને ક્લિયર ખબર પડશે. આ અહીં આપણે આકૃતિ બનાવીએ. આ સમાંતર એલ અને એમ, આ સદિશ એલ, આની દિશાને તમે દર્શાવી શકો સદિશ એમ, કોઈ વાંધો નહીં. આના ઉપરનું બિંદુ એ છે, આના ઉપરનું બિંદુ બી છે. હવે જુઓ, બહુ નિરાતે તમે જુઓ, આ એ થી બી સુધી આમ સદિશ બનાવું સદિશ એ બી. સદિશ એ બીનો જો હું ક્રોસ ગુણાકાર સદિશ એલ સાથે લઉં તો સદિશ એ બીનો સદિશ એલ સાથે ક્રોસ ગુણાકાર લઉં તો જો બે રેખા સમાંતર હોય, રેખા એલ ઉપર બિંદુ એ હોય, રેખા એમ ઉપર બિંદુ બી હોય, તો આ સદિશ એ બી અને સદિશ એલ સમરેખ થાય જ નહીં. એનું અર્થઘટન કે આનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ ન મળે. આ બેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ ન મળે. તો ખબર પડી જાય કે ભાઈ એ બિંદુ અને બી બિંદુમાંથી આવી રીતના સદિશ એ બી દોરી શકાય. એનો ક્રોસ ગુણાકાર સદિશ એલ સાથે લ્યો તો શૂન્ય સદિશ થતો નથી. એનું અર્થઘટન કે બે જુદી જુદી રેખાઓ છે અને સમાંતર છે. કારણ કે સદિશ એલ ક્રોસ સદિશ એમ કર્યું તો શૂન્ય સદિશ થયું છે. એનું અર્થઘટન કે બે રેખાની દિશાઓ તો સમાન જ છે. અને સાથે સાથે આપણને એ ખબર પડી કે સદિશ એ બી અને સદિશ એલ બેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ નથી થતો. એનું અર્થઘટન કે સદિશ એલ અને એમ સમાંતર છે. જો આ જોઈને એટલે આપણને પરફેક્ટ પાછી ખબર પડી જાય. અહીંયા તમે જુઓ, આવી સ્થિતિ થઈ. આ રેખા એલ એમ રાખી ઉપર, આના જેવી જ આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. આ ધારો કે રેખા એલ છે, એના ઉપરનું બિંદુ એ, રેડી, એના ઉપર જ બીજી એક રેખા બનાવવા એલ બરાબર એમ, એના ઉપર બિંદુ બી, રેડી. હવે તમે સદિશ એ બી દોરો, કોઈ વાંધો નથી. આ સદિશ એ બી રેખા એલની દિશા કઈ થશે એ જોઈ લ્યો. આ અહીં જોઈ શકાય છે એ બી સદિશ અને સદિશ એલ બંને સમરેખ થાય. સમરેખ થાય તો બેનો ક્રોસ ગુણાકાર સદિશ એ બી ક્રોસ સદિશ એલ શૂન્ય સદિશ મળે. રેડી. હવે જો કસોટીમાં સૌથી પહેલાં શું કરવાનું? બેનો ક્રોસ ગુણાકાર શોધવાનો. શૂન્ય સદિશ થાય તો શું કરવાનું? કારણ કે રેખા એલ અને એમ આપ્યું છે તો રેખા એલ પરનું બિંદુ રેખા એમ પરનું બિંદુ છે એટલે સદિશ એ બી શોધવાનું, એટલે કે સદિશ બી માઇનસ સદિશ એ શોધવાનું. એનો ક્રોસ ગુણાકાર સદિશ એલ સાથે કરવાનો. જો શૂન્ય સદિશ આવે, સદિશ બી માઇનસ સદિશ એનો ક્રોસ ગુણાકાર તમે કરો અને શૂન્ય સદિશ આવે તો એનું અર્થઘટન કે સંપાતી રેખા છે. શૂન્ય સદિશ ન આવે તો એનું અર્થઘટન કે સમાંતર રેખા છે. ક્લિયર થાય છે ને? તો આ કોષ્ટકને આધારે આપણને પરફેક્ટ બધી જ ખબર પડી જશે. ચાલો અહીંયા આવતા રહી સામે બે સદિશ એલ અને સદિશ એમનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ નથી થતો. તો બે ઓપ્શન વધે આપણી પાસે. ભાઈ ક્યાં બે ઓપ્શન વધે એની ચર્ચા કરું. ક્યાં બે ઓપ્શન વધે? અહીંયા એલ તથા એમ છેદક રેખા હોય, અથવા તો એલ તથા એમ વિષમતલીય છે. વિષમતલીય રેખાઓ છે. છેદક રેખા હોય અથવા વિષમતલીય. કારણ કે બે રેખાની દિશા ભિન્ન હશે. કારણ કે સદિશ એલ ક્રોસ સદિશ એમ શૂન્ય સદિશ નથી થતા.
રેડી? એટલે છેદક રેખા હોય તો તમને ખબર છે એની માટેની વાત. તો આવી રીતના ધારો કે એલ અને એમ અનન્ય બિંદુ સીમાં છેદે તો એની શરત તો આપણને ખબર છે, સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ બરાબર 0 થાય તો છેદક રેખા હોય. તો વિષમતલીય માટેની આપણને ખબર છે, સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ નોટ ઇક્વલ ટુ 0 હોય તો વિષમતલીય રેખા થાય. જો 4 વિભાગ આવી ગયા. સૌથી પહેલી કસોટી શું કરવાની, ચાલો ફટાફટ ડિસ્કશન કરી લઈએ. સૌથી પહેલી કસોટી શું કરવાનું, તો કે બેયની દિશાનો ક્રોસ ગુણાકાર કરવાનો. કાં તો બેયની દિશાનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ આવશે અને કાં શૂન્ય સદિશ નહીં આવે. શૂન્ય સદિશ આવશે એનું અર્થઘટન કે બેય રેખાની દિશા સમાન છે. બેય રેખાની દિશા સમાન છે એટલે તમારે કાં તો બેય રેખા સમાંતર થાય અને કાં સંપાતી થાય. જો સંપાતી હશે તો સદિશ એ બી અને સદિશ એલ બંને એક જ દિશા અથવા તો વિરુદ્ધ દિશા એટલે કે સમરેખ થશે. એટલે પાછો એ બેયનો ક્રોસ ગુણાકાર સદિશ એ બી ક્રોસ સદિશ એલ આપણને શૂન્ય સદિશ મળશે. અહીંયા જુઓ સદિશ એ બી અને સદિશ એલ સમરેખ નથી થતા એટલે બંનેનો ક્રોસ ગુણાકાર કરશો તો શૂન્ય સદિશ નહીં થાય. આમ તમે સંપાતી છે કે સમાંતર છે એ નિર્ણય કરી શકો. જો અહીંયા પહોંચ્યા હોય સદિશ એલ અને સદિશ એમ બેયનો ક્રોસ ગુણાકાર કરો અને શૂન્ય સદિશ નથી મળતો તો ફાઇનલ થઈ જાય કે આ છેદક રેખા હોય કે વિષમતલીય. છેદક રેખા માટેની આવશ્યક શરત આપણે ભણ્યા છીએ, સદિશ બી માઇનસ સદિશ એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ બરાબર 0 થાય અને નોટ ઇક્વલ ટુ 0 થાય તો વિષમતલીય છે, કોઈ ચિંતાની વાત નથી. તો આવી રીતના તમે નિર્ણય કરી શકો. રેડી? ઓકે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.